આજે 7 એપ્રિલ 2026 નો દિવસ છે. સાક્ષાત સૂર્ય દેવતા વાગડ વિકાસ સંઘ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ મહાવીરની આ ગૌ ધરતી પર તેમના આશીર્વાદ વરસાવી રહ્યા છે. અહીં સમગ્ર 800 એકરમાં પથરાયેલી આ વિરાટ ધરતીમાં આજે સવારના 7:30 થવા આવ્યા છે. સમગ્ર સંકુલની અંદર એક દિવ્યતા, એક ચેતના, એક ભક્તિનો નાદ સંભળાઈ રહ્યો છે. અહીં આજની તારીખમાં 470 જેટલા નંદી મહારાજાઓ એટલે આખલાઓ વસવાટ કરી રહ્યા છે. 350 જેટલા નધણિયાતી ગાયો અને વાછરડીઓ પણ વસવાટ કરે છે. 850થી વધુ ગૌવંશનું અહીં છેલ્લા 10 મહિનાથી લાલન પાલન થઈ રહ્યું છે, જતન, સંવર્ધન અને સંરક્ષણ થઈ રહ્યું છે. આ ભૂમિની અંદર ઝીરો પ્રદૂષણ છે. અહીં સમગ્ર વાયુમંડળની અંદર એક અદ્ભુત ચેતના છે. આ ચેતના પ્રતિદિન મને અનુભૂતિ એની થઈ રહી છે. હું છેલ્લા કેટલાક સમયથી વાગડ વિસ્તારની અંદર કંથકોટની સીમમાં તોરણીયા ગામની પાસે આવેલી આ વૈશ્વિક ભૂમિમાં ગૌ સેવા અને સંવર્ધનનું કામ વાગડ વિકાસ સંઘ દ્વારા થઈ રહ્યું છે. રામકૃષ્ણ મહાવીર ગૌશાળાની અંદર 1 લાખ ગૌવંશને સાચવી લેવાના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. હજુ તો શરૂઆત છે. દરરોજના 5-10 ગૌવંશ અહીં આવી રહ્યા છે. હમણાં સુધી 20 જેટલા ગામના ગૌવંશ અહીં આવી ચૂક્યા છે. મારું મૂળ ગામ આધોઈ હોવાના કારણે આધોઈની અંદર 550 જેટલા આખલાઓ ગામની અંદર અને સીમમાં રખડે છે. લોકો એનાથી પરેશાન છે. આધોઈના ઘણા બધા સ્વજનોએ મને અવારનવાર કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, આધોઈના આખલાઓ તમે ત્યાં સાચવી લો. મેં તો પહેલેથી બધાને કહ્યું છે કે જે કંઈ ગૌવંશ તમે અહીં મોકલશો એને સાચવી લેવાની અમારી જવાબદારી છે. અમારી શરત માત્ર એટલી છે કે ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર તમે લખાવીને આવો કે આ ગામના આટલા ગૌવંશ અમે વાગડ વિકાસ સંઘ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળામાં મોકલાવી રહ્યા છીએ. આટલું લખીને તમે અહીં મોકલાવી દેશો તો અમે સાચવી લઈશું. મારે આધોઈના તમામ સ્વજનોને કહેવું છે કે જ્યારે બીજા ગામના આખલા અમે સાચવતા હોઈએ છીએ તો આધોઈ તો મારી માતૃભૂમિ છે, એટલે વિશેષ ફરજ બને છે મારી. આજે અહીંથી જાહેરમાં સૌને વિનંતી છે 2 હાથ જોડીને કે આધોઈની અંદર એક પણ ગૌવંશ દુઃખી ન થાય, રસ્તે રખડતું ન રહે, રઝળતું ન રહે, પ્લાસ્ટિક ખાઈને જીવે નહીં. ગામના લોકોને અને ગામના ખેડૂતોને એના થકી કોઈ નુકસાન ન થાય. આ માટે આધોઈની અંદરથી કેટલાક જાગૃત લોકો તૈયાર થાવ અને એ આખલાઓ તમે ગ્રામ પંચાયત પાસેથી લેટર લખાવીને અહીં મોકલાવી દો. અમે આધોઈના તમામ રખડિયાત, રઝળતા આ ગૌવંશને અહીં સાચવી લઈશું. મારો તમને આ વિશ્વાસ છે. આ ધરતી પર આવ્યા પછી એ ગૌવંશ લીલા ચારાનું આરોગન કરશે, એ સુખી થશે, શાંત થશે અને એ સાચા અર્થમાં એના જીવને શાંતિ મળશે, એને સાતા પહોંચશે. મારી આધોઈના તમામ ગૌવંશને અહીં મોકલવાની મારી વિનંતી છે. આપ મોકલાવો, અમે લઈ લેવા તૈયાર છીએ, અમે સાચવી લેવા તૈયાર છીએ. તમારે અહીંયા કોઈ 1 રૂપિયો આપવાનો નથી, માત્ર અહીં પહોંચતા કરવાના છે. આ ભૂમિની અંદર ગૌ સેવાના અમે સંકલ્પ સાથે આગળ વધ્યા છીએ અને મારો વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ ધરતી પર એક એવું ગૌધામ નિર્માણ થશે, એક એવું વૃંદાવન નિર્માણ થશે કે જ્યાં સાક્ષાત ભગવાન શ્રી રામના ભીષણા હશે, કૃષ્ણનું અહીં લીલા હશે, મહાવીરની કરુણા અને અહિંસાનું અહીંથી દિવ્ય રાજ ચાલશે.
શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાનના અહીં સાક્ષાત બેસણા હશે. અહીં રાજલ માતાનું મંદિર છે, હનુમાનજીની પ્રાચીન મંદિર છે, મેરડી માતાનું મંદિર છે. આ પવિત્ર ભૂમિની અંદર આવનારા દિવસોની અંદર ગૌ માતા માટે પોતાના જાનનું બલિદાન આપનારા વીર વછરાજનું પણ એક સ્થાન ઊભું થવાનું છે. આવો સૌ સાથે મળી ગૌ સેવા દ્વારા ગૌ માતાને ગૌવંશને બચાવી લઈએ. માત્ર ગાયોને નહીં પરંતુ નંદી મહારાજોને બચાવી લઈએ અને એમના જીવનમાં સાતા પહોંચાડીએ. એ સાતા પહોંચાડવા માટે આપણે નિમિત્ત બનીએ. મારી સાથે જે કંઈક ભાઈઓ અહીં કામ કરી રહ્યા છે, મારા સાથી મિત્ર ભાઈ શ્રી રામજીભાઈ ભમર હોય કે પછી મંજીભાઈ ભમર હોય કે રામસિંહભાઈ ભમર હોય અને બીજા ભમર યુવાનો ભાવેશભાઈ હોય કે અહીં ગૌ માતાની જે સાર સંભાળ લે છે ભાઈ શ્રી હીરાભાઈ ભરવાડ હોય કે જસાભાઈ ભરવાડ હોય, આ બધા જ લોકો એક ઉત્કૃષ્ટતાથી અહીં સહયોગી બની રહ્યા છે. આ દેવજી ભરવાડ પણ મારા હાથ સેવા કાર્યની અંદર પોતાનો હાથ આપી રહ્યા છે. બીજા અન્ય મિત્રો પણ મદદરૂપ થાય છે. ઘણા બધા લોકોએ આ ગૌ સેવા માટેના આ સંકલ્પને સિદ્ધ કરવા માટે પોતાના હાથ તન મન અને ધનથી જે યથા યોગ્ય એમની શક્તિઓ એ પ્રમાણે સહયોગ આપી રહ્યા છે. દાતાઓ પણ પોતાનું ધન સહયોગ આપીને અહીં ગૌ માતાના જતન માટે ઉપયોગી બની રહ્યા છે. હું દરેકનો આભાર માનું છું અને સમગ્ર વાગડી પાણીપીતી પ્રજાને ફરી એકવાર કહું છું, અને એમાં વિશેષ કરીને આ ધોઈને કે આ ગામની અંદર રખડતા રઝળતા ગૌવંશને અહીં પહોંચાડો. અમે 100% એમને સાચવીશું. અમારો પ્રયાસ છે તમામે તમામ ગૌવંશને સાતા મળે, શાંતિ મળે, સુખ મળે અને તેઓ અહીં મુક્ત રીતે પોતાનું ગૌગ્રાસ ગ્રહણ કરીને પોતાના જીવનને સારી રીતે અહીંયા જીવે. આવો આપણે સૌ સાથે મળી ભગવાન કૃષ્ણના વૃંદાવનને સાક્ષાત ફરીથી નવસર્જિત કરીએ અને દરેકે દરેક ગૌવંશને જાળવીએ, જતન કરીએ. કારણ કે મારો વિશ્વાસ છે કે જે પ્રદેશની અંદર ગૌવંશ દુઃખી હોય એ પ્રદેશની અંદર સુખનો હોય, અને જે પ્રદેશની અંદર ગૌવંશ સુખી હોય, ગૌ માતા સુખી હોય, એ પ્રદેશની પાણી પીતી પ્રજાના જીવનનું તમામ પ્રકારે સર્વોદય થાય, કલ્યાણ થાય અને તમામ પ્રજા સુખી થાય. આવો મારી વાગડની તમામ પાણી પીતી પ્રજાને આહવાન છે. આપણે સૌ સાથે મળી ગૌ માતાના આ સેવા યજ્ઞને સાર્થક કરીએ. સૌને વંદન. દાડો મોજ કરે. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગૌ.